છેલ્લે જયારે પરદેશમાંથી ચારણ નીકળતો ત્યારે પાળિયાદ હામી મીટ માંડી અને પાળિયાદના ઠાકરને એટલું કીધું હે બાપ, હવે આ પૈસા તો મારા વ્યા ગયા, પણ હે ઠાકર, જો આ પૈસા એને ભગવાન મારો પાળિયાદનો પીર જો હૃદય વહી જાય અને મને આપી દે તો હું 500 રૂપિયા પાળિયાદમાં આવી અને મારા ઠાકરના ચરણે મૂકી દે. છેલ્લો દિવસ ચારણનો પરદેશમાં હવારમાં નીકળી જવાની વાત હતી. ચારણ નદીએ નાવા જાય, આ બાજુ રાજના ઘોડાની ઘુમરીઓ વાગવા માંડી. ચારણને કીધું, કવિરાજ મને રાજમાં બોલાવે. કવિરાજને બોલાવવામાં આવ્યા અને લાવ્યા કવિરાજને રાજમાં. એટલે તમારા ઘોડાનું મૂલ તમને આઘડી દેવામાં આવે છે, અટાણે અટાણે આપી દેવામાં આવે છે, પણ પેલા મને એક વાતનો જવાબ આપો. સુવર્ણ અક્ષરે વાત લખી છે, એક ઘોડીની માથે સ્વાર થઈ અને સફેદ લુગડા વાળો મને જેને રાતે હુવા નથી દીધો એ છે કોણ? સાહેબ, તેદી પરદેશની કચેરીમાં ઉભો ઉભો સૌરાષ્ટ્રનો ચારણ જવાબ આપે છે કે ઈ દરબાર રાજા બીજો કોઈ નહીં હોય, પણ મારી ધારણા ખૂટીને તેદી મેં પાળિયાદ સામે મીટ માંડીને વિહળા નાથને ભલામણ કરી દે કે બીજો કોઈ ન હોય, મારો વિહામણ પોતે હોય. અને તેદી 15,000 રૂપિયા તો આપી દીધા અને ઉપરથી એમ કીધું, કવિરાજ જે તમારી 500 ની માનતા છે ને એ રાત તરફથી દેવામાં આવે છે, અને કયો તો હું પાળિયાદ આવી અને માનતા કરી જાઓ, પણ પાળિયાદના ઠાકરને કહેજો કે હવે મારી ઉપર હમી દ્રષ્ટિ રાખે. સાહેબ,